આજે આપણે બનાવીશું ગુજરાતી થાળી, દાળ ભાત, ભટ્ટા અને બટાકાનું શાક અને રોટલી. હવે 1 વાટકી ચોખા અને 1 વાટકી દાળ લેવી. દાળને સરસ 2-3 પાણીમાં ધોઈને તેને કુકરમાં નાખીને 2-3 સીટી મારી લેવી. ચોખાને પણ 2-3 પાણીમાં ધોઈને તેને પણ 5 મિનિટ સુધી પલળવા દેવા. હવે ભટ્ટા અને બટાકાને સમારી લેવા. ભટ્ટાને થોડા મોટા રાખવા. ત્યાર પછી એક ખલમાં જીરું લેવું, લસણ લેવું અને તેને સરસ રીતે ઠીચી લેવું. હવે એના અંદર લાલ મરચું પાવડર નાખીશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ત્યાર પછી તેમાં થોડું પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એક વાસણ લઈશું. તેમાં 3 ડોકલી તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં જીરું નાખીશું. ત્યાર પછી હિંગ નાખીશું અને આપણી બનાવેલી લસણની ચટણી નાખીશું. પછી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા સમારેલા ભટ્ટા અને બટાકા નાખીશું. ત્યાર પછી તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે અંદર પાણી નાખીને ચડવા દેવું. હવે ઉપર કોથમીર નાખીશું અને તૈયાર છે આપણું ભટ્ટા બટાકાનું શાક. હવે દાળમાં થોડું પાણી નાખીને ઝેરણીયા વડે દાળને ઝીણી લેવી. ત્યાર પછી દાળને ઉકળવા મૂકવી. તેમાં 1.5 ચમચી લાલ મરચું પાવડર,
પછી 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું અને તેને મિક્સ કરી લેવી. હવે દાળને ઉકળવા મૂકવી. હવે તેમાં 2-3 કોકમના ફૂલ અને થોડો ગોળ નાખવો. ત્યાં સુધી ગરમ કરેલા પાણીમાં ભાતને નાખવા. હવે ભાતને ધીમા તાપે ઉકળવા દેવા. એમાં થોડું ઘી નાખવું કે જેથી ભાત આપણા છૂટા છૂટા થાય. અને ચોખા આપણા તૈયાર છે. હવે એક વઘારિયામાં 2 ડોકલી તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ નાખવી. રાઈ ફૂટાઈ જાય ત્યારબાદ તેમાં મીઠો લીમડો, તમાલપત્ર, આખા લાલ મરચાં, હિંગ અને જીરું નાખવું. હવે આ વઘાર દાળના અંદર નાખવો અને ઢાંકણ વાખી દેવું. ત્યાર પછી તેમાં લીંબુનો રસ નાખવો જેથી આપણી દાળ ખટમીઠી બને. તો આપણું તૈયાર છે દાળ, ભાત, ભટ્ટા અને બટાકાનું શાક અને રોટલી. જો તમને અમારી આવી અવનવી વાનગીઓ જોવી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.